નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે બ્રોકરેજ ફર્મ જણાવી રહ્યું છે કે હોળી પછી આ શેરો છે એ રંગ જમાવવાના છે અને આ 5 શેરોમાં બિંદાસ થઈને રૂપિયા રોકાણ કરી શકો છો તમે, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો આ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને કેટલી તેજી આવશે એ પણ આપણે વાત કરીએ। તો મિત્રો, આપણે વાત કરીએ કે હોળીના તહેવારો પર હજારો રૂપિયાનો ખર્ચ વધી ગયો છે। રંગ, ગુલાલ, મીઠાઈ, પકવાન અને મહેમાન આ બધા પર તમારા હજારો રૂપિયા ખર્ચ થવાનું નક્કી છે, પરંતુ તહેવારો બાદ ખર્ચાની ભરપાઈ કરવાની છે। તો જલ્દીથી જ આ 5 શેરો પર રોકાણ કરો। દિગ્ગજ રોકાણકારોનું કહેવું છે કે આ સ્ટોકોમાં 36% સુધીનું રિટર્ન આવી શકે છે। ભારતીય શેર બજારમાં આ સમયે તેજીનો રોકેટ પર સવાર છે। કોરોના કાળ બાદથી જ બજારમાં તેજીની સ્થિતિ છે। થોડા ઘટાડા છતાંય બજારને લઈને રોકાણકારો સંપૂર્ણ રીતે આશાવાદથી ભરેલા છે। દિગ્ગજ બ્રોકરેજ ફર્મ શેરખાને થોડા શેરને પીક કર્યા છે, જે હોળી તહેવાર બાદ 36% સુધીનું બમ્પર રિટર્ન આપી શકે છે। એટલે કે બ્રોકરેજ હાઉસ શેરખાને આ 5 શેરોને ખરીદીની સલાહ આપી છે। તો આ શેરો આપણે જોઈએ। સૌથી પહેલો શેર છે ડાલમિયા ભારતનો। આમાં આવનારા સમયમાં તેજીની પૂરેપૂરી શક્યતા છે। તેમનું કહેવું છે કે આવનારા સમયમાં સિમેન્ટને લઈને બજાર ઘણું ઓપન થઈ જશે, જેનો ફાયદો માર્કેટને પણ મળશે। હાલ શેર 1922 રૂપિયા અને 25 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, જે 2600 રૂપિયા સુધી જવાની ક્ષમતા રાખે છે। આમાં 35%નું રિટર્ન દેખાઈ રહ્યું છે। પછી બીજો શેર છે ઝાયડસ લાઇફ સાયન્સનો। આમાં પણ રોકાણની સલાહ આપી છે। ઝાયડસ લાઇફ સાયન્સમાં પણ રૂપિયા લગાવનારને વર્ષની અંદર તગડું રિટર્ન મળવાની શક્યતા છે। બ્રોકરેજ ફર્મે તેને ખરીદીની રેટિંગ આપી છે। આ શેર માટે 1100 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ રાખવામાં આવ્યો છે। 21 માર્ચના રોજ કંપનીના શેર 951 રૂપિયા અને 70 પૈસા ઉપર બંધ થયા। તેનો અર્થ છે કે 11% સુધીનું રિટર્ન આ શેરમાં મળી શકે છે। પછી આપણે વાત કરીએ કે સરકારી કંપની કોલ ઇન્ડિયાને પણ ખરીદીની રેટિંગ મળી છે। રોકાણકારોને તેના પર દાવ લગાવવાની સલાહ આપવામાં આવી છે। બ્રોકરેજ ફર્મનું માનવું છે કે આવનારા સમયમાં શેર 550 રૂપિયા જઈ શકે છે। 21 માર્ચ 2024 ના રોજ તેની કિંમત 431 રૂપિયા અને 95 રૂપિયા પ્રતિ શેર હતી। તેનો અર્થ થયો કે શેરમાં 27% અને 50 પૈસા 27.50%નું રિટર્ન મળી શકે છે। પછી આપણે વાત કરીએ એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવરને પણ ખરીદીની રેટિંગ મળી છે। રોકાણકારોને આમાં પણ ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે। બ્રોકરેજ ફર્મે તેનો ટાર્ગેટ 2910 રૂપિયા રાખ્યો છે। 21 જુલાઈનો રોજ કંપનીના શેરનો ભાવ 2242 રૂપિયા અને 60 પૈસા પર ટ્રેડ થઈ રહ્યો હતો। આ પ્રકારે શેરમાં 30%નું રિટર્ન મળી શકે છે। પછી આપણે વાત કરીએ કોમર્શિયલ વાહન બનાવનારી કંપની અશોક લેલેન્ડને પણ બ્રોકરેજ ફર્મ બુલિશ છે। તેમનું કહેવું છે કે આવનારા સમયમાં 221 રૂપિયા સુધી જઈ શકે છે। ગયા કારોબારી સત્રમાં 166 રૂપિયા ઉપર બંધ થયા હતા। આ પ્રકારે એક વર્ષની અંદર શેરમાં 33%નું જબરજસ્ત રિટર્ન મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બ્રોકરેજ હાઉસ શેરખાને આપેલા 5 એવા શેર વિશે જે હોળી પછી તમને સારું એવું રિટર્ન આપી શકે છે। ટોટલ આપણે વાત કરીએ તો 33% સુધીનું આ 5 શેરોમાં રિટર્ન મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।